નમસ્કાર મિત્રો। અલગ અલગ આમ તો આંદોલન આપણે અનેક જોયા અને આંદોલન થતા હોય ત્યારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ બોલવું, કોઈ સ્ત્રી વિરુદ્ધ બોલવું, કોઈ સમાજ વિરુદ્ધ બોલવું, કોઈ ધર્મ વિરુદ્ધ બોલવું, આવું નેતાઓ દ્વારા અનેક વાર કરવામાં આવ્યું છે અને એ ભોગ આપણે સમાજના લોકો બનતા હોઈએ છીએ। તો જ્યારે આ મને કેટલા ટાઈમથી જો આપણે તો ક્ષત્રિયની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ઘણા ટાઈમથી આમનો વિરોધ થઈ રહ્યો છે। પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે કાંઈ સ્ત્રીઓ વિશે બોલવામાં આવ્યા હતા, આમ તો એ ભારતની સ્ત્રી કહેવાય, એ જ્ઞાતિયારે જોડવી એ પણ મને યોગ્ય નથી લાગતું। તો મારું એ કહેવાનું મિત્રો કે જેટલા પણ આ લોક ડાયરા કરે છે અને તમે જેને સ્ટાર બનાવ્યા છે અને સ્ટાર બનાવીને કરોડો રૂપિયા તમે એને દો છો અને એની ઉપર તમે રૂપિયાનો વરસાદ કરો છો અને એ જે જ્ઞાતિના એ માનો કે ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય, પટેલ સમાજ હોય, દલિત સમાજ હોય કે ગમે એ સમાજ હોય, એનો પ્રોગ્રામ રાખ્યો હોય એટલે એ સમાજની તમને એવા વખાણ કરે ને એવા વખાણ કરેલા તમને ઝાડવા પર ચડાવી દે ખજૂરના, અને ખજૂરનું ઝાડવું તૂટે એટલે આપણે હેઠા પડીએ। એટલે જ્યારે ખરાખરીનો ખેલ આવે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું ને બે શબ્દ પણ નથી બોલતા। આ જ રીતે આપણે ક્ષત્રિય સમાજનું અત્યારે આંદોલન જોઈ રહ્યો છેલ્લા 25 થી 26 દિવસથી પહેલાં જિલ્લા લેવલનું હતું, રાજ્ય લેવલનું, અત્યારે ગામડે ગામડે આંદોલન થઈ રહ્યું છે મિત્રો। તેમ છતાં પણ એ લોકો એક શબ્દ નથી બોલતા અને જ્યારે રાજકારણીઓને બોલાવે ત્યારે એમના વખાણ કરે કે ફલાણો તો શૂરવીર છે ને એણે તો આમ કરી નાખ્યું ને ઓલું આમ કરી નાખ્યું ને ક્ષત્રિયોમાં છે ત્યારે એમ કે ગાણા તો ક્ષત્રિયો તો આમ હતા ને ક્ષત્રિયો તો શૂરવીરતા દેખાડીને આ એટલે વખાણ કરી અને લોકોનો મુદ્દો ડાયવર્ટ કરે છે। કેમ કે એણે પ્રોગ્રામ રાખ્યો, તમને લાખો રૂપિયા ફી હોય પ્લસ એને લાખો રૂપિયા ઉડાડવાના હોય અને જ્યારે ઝૂલાનો ખેલ આવે, જ્યારે હકીકત જ્યારે આવે ત્યારે લોકો બોલતા નથી। ત્યારે આપણને દુઃખ થાય કે આવા નમાલાઓ છે ને બધા આવા આવી ગયા આમાં, બધા સમાજના અને બધા એવા કલાકારોને તમે બોલાવવામાં। એક મારા મિત્ર છે મહાવીરસિંહ, એમનો મેં સરસ મજાનો મેસેજ વાંચ્યો કે ભાઈ તમારે ગાયોને ચારો નાખવો હોય, કૂતરાને રોટલા નાખવો હોય તો એ નાખો નહીં, પણ આવા નમાલા ઉપર લાખો કરોડો હુલા ઉડાડો અને એવી હોસ્ટેલો બનાવો કે જ્યાંથી સરસ મજાનું એજ્યુકેશન મળી અને તમારા સમાજને ઉપયોગ થાય બાળકો, અને એ પણ આજીવન ઋણી રહે કે આ સમાજમાં આ એજ્યુકેશનમાં મેં લાભ લીધો એના કારણે હું અત્યારે આઈએસ આઈપીએસ અથવા હું સ્પોર્ટ્સ લેવલે કે એ ડૉક્ટર એન્જિનિયર બન્યો। એટલે આવા જે છે ડાયરાઓ, એ ડાયરાઓમાં પૈસા ઉઠાવવાનું ખાસ કરીને ક્ષત્રિય સમાજ બંધ કરે એવી એક મારી વિનંતી છે। નમસ્કાર, મારું નામ ભરત કાતરિયા અને ખરેખર આવા કેટલા ટાઈમથી આંદોલન જોઉં અને એક સામાજિક કાર્યકર્તાના નાતે અમારે વિડીયો બનાવવાનું મને એમ થયું કે નહીં હોવું જોઈએ। એટલે આ લોકોનો હવે બાયકોટ કરો, કેમ કે આ લોકો કંઈ કામના નથી, રૂપિયાને જ ઓળખે છે। રૂપિયા દો એટલે તમારા નેત નવું સ્ટેજ ઉપરથી બોલી નાખે। એટલે આને આજથી બંધ કરવાના, દરેક ક્ષત્રિય સુધી અમારો વિડીયો પહોંચવો જોઈએ। નમસ્કાર।